નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 નામાના મૂળ તત્વો, આપણા વિષય કોડ છે 154। અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 9 ખાતા વહી અને ખતવણી। લાસ્ટ લેક્ચરમાં મિત્રો છે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર છે 8મો કમ્પ્લીટ કર્યો હતો, બરોબર છે। સ્વાધ્યાયનો દાખલા નંબર 8મો કમ્પ્લીટ કર્યો હતો। હવે 9, 10, 11, 12 અને 13 આપણે કરવાના નથી। આ વખતેના છે એ સિલેબસમાં જે 30% નો ઘટાડો થયો છે એમાં એ દાખલાનો સમાવેશ થાય છે। કેટલા દાખલા? તો કે 9, 10, 11, 12 અને 13 આટલા દાખલા આપણે કરવાના નથી। અને ઉદાહરણ આપણે પાંચમું લાસ્ટ કરેલું હતું, એટલે કે 6, 7, 8 અને 9 નથી કરવાના, બરાબર છે। આ દાખલા છે આપણે કરવાના નથી। હવે 10મું એક ઉદાહરણ છે એ બાકી રહેશે અને સ્વાધ્યાયના દાખલા છે આપણે 14, 15 અને 16। પણ એમાં છે રીત થોડીક અપગ્રેડ થાય છે। અત્યાર સુધી આપણે છે એ આમનોમ કે પેટાનોમનો દાખલો કરતા હતા, ખાતા ડ્રો કરતા હતા અને ખતવણી કરતા હતા, બરાબર। હવે પછીના દાખલામાં તો કે ઈ પ્રોસેસ તો કરવાની, એક પ્રોસેસ વધશે, એક પ્રક્રિયા વધશે। આમનોમ કે પેટાનોમનો દાખલો કરશું, ખાતા ડ્રો કરશું, એમાં ખતવણી કરશું, પછી એના સરવાળા કરવાના રહેશે, બરોબર। સરવાળો કરી અને જેમ આપણે રોકડ મેળમાં છે જે બાજુનો વધારે હોય એ બાજુનો પહેલા કરતા હતા, એને વિરુદ્ધ બાજુ દર્શાવતા હતા અને તફાવતની રકમ બાકી આગળ લઈ ગયા મેળવતા હતા, એ આપણે હવે મેળવવાની રહેશે, એટલે કે બાકી શોધવાની રહેશે, બરોબર। તો આ પ્રમાણે છે એ આપણે એની થિયરી પહેલા સમજવી પડશે। તો તમે જ્યાં છે સ્વાધ્યાયનો જે દાખલા નંબર 8મો કરેલો છે, ઉદાહરણ જે કરેલું છે, છેલ્લે જે કરેલું હોય ત્યાંથી તમારે ક્વેશ્ચન સ્વરૂપે લખવાનો રહેશે કે ખાતાવહીનું વર્ગીકરણ કે વિભાગીકરણ એટલે શું, ક્વેશ્ચન કરીને લખવાનો રહેશે। ખાતાવહીનું વર્ગીકરણ ઓબ્લિક વિભાગીકરણ સમજાવો, બરાબર। આ પ્રમાણે છે એ તમારે જ્યાં તમારો લાસ્ટ છે એ દાખલો પૂરો થયો છે ત્યાંથી આ પ્રમાણે છે તમારે ક્વેશ્ચન લખવાનો રહેશે અને એની સમજૂતી છે તમને સ્લાઇડમાં આપી દીધેલી છે, એમાંથી જોઈને લખવાની રહેશે। હવે સમજીએ ખાતાવહીનું વર્ગીકરણ કે વિભાગીકરણ એટલે શું। જોઈએ ખાતાવહી તૈયાર કરવામાં આવતા, ખાતાવહીમાં જે તૈયાર કરવામાં આવતા ખાતાઓની સંખ્યાનો આધાર શું છે, તો કે ધંધામાં થયેલા આર્થિક વ્યવહાર, ધંધામાં થયેલા આર્થિક વ્યવહારો ઉપર આધાર છે કે ખાતાઓની સંખ્યા કેટલી થશે। જો ધંધામાં આર્થિક વ્યવહારોનું પ્રમાણ વધુ હોય તો આમનોમ કે પેટાનોંધણી વધુ થાય અને ખાતાવહીમાં ખાતાઓની સંખ્યા પણ વધુ થાય। જો ઓછા વ્યવહારો છે તો ખાતાઓની સંખ્યા ઓછી થાય। જો ધંધામાં આર્થિક વ્યવહારોનું પ્રમાણ વધારે હોય તો ખાતાઓની સંખ્યા વધે છે અને જો ખાતાઓની સંખ્યા વધે તો ખાતાવહીનો ચોપડો કેવો બને, તો કે મોટો બને, બરોબર। જો ખાતાવહીનો ચોપડો એક જ હોય તો ખતવણીનું કાર્ય છે એકથી વધુ વ્યક્તિઓ વચ્ચે વહેંચી શકાતું નથી। જેમ આપણે આમનોંધનું કાર્ય છે એક જ ચોપડો હોય આમનોંધનો, તો જેમ કાર્યની છે વેચણી ન થઈ શકે એમ ખાતાવહીનો ચોપડો એક જ હોય તો કે ખતવણીનું કાર્ય છે વેચી શકાતું નથી। તો બધા જ ખાતાને છે જુદા જુદા વિભાગોમાં છે વર્ગીકૃત કરી એક કરતા વધુ ચોપડાઓ રાખવામાં આવે છે, બરાબર। બધા જ ખાતાઓને જુદા જુદા વિભાગોમાં વર્ગીકૃત કરી અને એક કરતા વધુ ચોપડાઓ તૈયાર કરવામાં આવે છે, તેને કહેવાય ખાતાવહીનું વર્ગીકરણ। ફરીથી જોઈએ તો કે બધા જ ખાતાને જુદા જુદા વિભાગોમાં વિભાજિત કરવામાં આવે અને એક કરતા વધુ ખાતાવહીનો ચોપડો તૈયાર કરવામાં આવે એને કહેવાય ખાતાવહીનું વર્ગીકરણ। તેને ખાતાવહીના પેટા વિભાગો કે પેટા ખાતાવહી પણ કહે છે। પેટા વિભાગો અથવા પેટા ખાતાવહી, જેમ આપણે આમનોંધના ચોપડાનું વિભાગીકરણ કરીને પેટાનોંધ તૈયાર કરતા હતા એવી રીતના ખાતાવહીના ચોપડાનું વિભાગીકરણ કરી પેટા ખાતાવહી તૈયાર કરી શકાય। જો એક જ ચોપડો હોય, ખાતાઓની સંખ્યા વધુ હોય તો મોટો બને, એક કરતા વધુ વ્યક્તિને કામ સોંપી ન શકાય। તો આ મુશ્કેલી દૂર કરવા માટે તો કે એના વિભાગ પાડી દેવાના। કઈ રીતના? દાખલા તરીકે માલને લગતા છે એ ખાતા એક ચોપડામાં, ખર્ચને લગતા ખાતા એક ચોપડામાં,
બરાબર, આવકને લગતા ખાતા એક ચોપડામાં, મિલકતોને લગતા ચોપડા એક ખાતામાં, મૂડીને લગતા ચોપડા, મૂડી અને દેવું છે એને લગતા ખાતા એક ચોપડામાં. આમ ખાતાઓના છે વિભાગ પાડી દેવાના. હવે શું થશે તો કે દરેક અલગ અલગ ચોપડા તૈયાર કર્યા છે તો દરેકને અલગ અલગ ને કામગીરી સોંપી શકાશે. આ જે ખાતાવહીના ચોપડાનો જે વિભાગીકરણ કરવામાં આવે એને કહેવાય પેટા ખાતાવહી અથવા ખાતાવહીનું વર્ગીકરણ કે વિભાગીકરણ કહેવામાં આવે છે, અથવા એને પેટા વિભાગો કે પેટા ખાતાવહી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર છે. તો આ ક્વેશ્ચન તમને સ્લાઇડમાં આપેલો છે, એમાંથી જોઈને છે તમારે લખી લેવાનો છે. એ લખાઈ જાય પછી નીચે પેજની વચ્ચોવચ્ચ છે હેડિંગ આપવાનું રહેશે, ખાતાની બાકી શોધવી. પેજની વચ્ચોવચ્ચ હેડિંગ આપવાનું, ખાતાની બાકી શોધવી. હવે ખાતાની બાકી શોધવી એટલે શું? ખાતાની બાકી તો આપણે જે પ્રમાણે છે એ રોકડ મેળમાં કરતા હતા, ખાતાની બાકી શોધતા હતા, બાકી આગળ લઈ ગયા. પહેલા જે બાજુનો સરવાળો છે એ વધુ હોય એ સરવાળો કરતા હતા, ઈ સરવાળો વિરુદ્ધ બાજુ મૂકતા હતા, પછી ઈ સરવાળામાંથી વિરુદ્ધ બાજુની જેટલી રકમ હતી બાદ કરતા હતા, તફાવતની રકમ મેળવતા હતા. આને કહેવાય બાકી શોધવી. તો હિસાબો લખવાની પ્રક્રિયા છે એ સમગ્ર વર્ષ દરમિયાન છે ચાલતી સતત પ્રક્રિયા છે. હિસાબો લખવાની પ્રક્રિયા કેવી છે તો કે સમગ્ર વર્ષ દરમિયાન ચાલી જ જાય. પહેલી તારીખે પહેલો દિવસ, પહેલી તારીખે વ્યવહાર થયા એટલે હિસાબો લખ્યા, નોંધ કરી, બીજી તારીખે વ્યવહાર થયા, નોંધ કરી, ત્રીજી તારીખે, આવી રીતના આખા વર્ષ દરમિયાન જેટલા આર્થિક વ્યવહારો થાય બધાની નોંધ થાય. એટલે સતત ચાલતી પ્રક્રિયા છે. વેપારી છે વર્ષ દરમિયાન જે તે ખાતાની છે માહિતી કે પરિસ્થિતિ જાણવા માટે શેનો ઉપયોગ કરે તો કે ખાતાઓનો ઉપયોગ કરે. દાખલા તરીકે વર્ષ દરમિયાન ખરીદી કેટલી થઈ એ જાણવું હોય તો કે આમ નોંધ કે પેટા નોંધ ઉપરથી ન મળે, ક્યાં જવું પડે તો કે ખાતાવહીના ચોપડામાં એનો ટોટલ કરો એટલે માહિતી મળી જાય કે ભાઈ વર્ષ દરમિયાન આટલી ખરીદી, આટલું વેચાણ. બરોબર. નિયત સમયના અંતે છે ખાતાનું તારણ મેળવવાની પ્રક્રિયાને ખાતાની બાકી શોધવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. નિયત સમયના અંતે, એક વર્ષના અંતે અથવા તમારે અધવચ્ચે ક્યારે જાણવું છે તો ત્યારે તમે છે એ ખાતાનું જે તે નિયત સમયના અંતે ખાતાનું તારણ મેળવવાની પ્રક્રિયા છે એને કહેવાય ખાતાની બાકી શોધવાની પ્રક્રિયા. એટલે કે દાખલા તરીકે તમારે છે 5 મહિને જાણવું છે ખરીદી કેટલી થઈ તો તમે ખરીદ ખાતું છે એનો સરવાળો કરી નાખો તો એ જે બાકી મળે છે એને કહેવાય ખાતાની બાકી શોધવાની પ્રક્રિયા. એ જે સરવાળો મળે છે તો એના ઉપરથી એની વ્યાખ્યા આવે કે નિયત સમયના અંતે તારણ મેળવવાની પ્રક્રિયાને ખાતાની બાકી શોધવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર. ખાતાનું તારણ મેળવવા માટે તો કે ખાતાની ઉધાર બાજુ કે જમા બાજુ તફાવતની રકમ શોધવામાં આવે છે, તેને ખાતાની બાકી કહેવાય. બરાબર. જે બાજુનો સરવાળો હોય વધુ હોય એ પહેલા કરાય, એને વિરુદ્ધ બાજુ દર્શાવાય, વિરુદ્ધ બાજુની રકમ એમાંથી બાદ કરો, આ જે તફાવત મળે એને ખાતાની બાકી મળી એમ કહેવામાં આવે છે. કોઈ પણ ખાતાની બાકી મેળવતા 3 પરિસ્થિતિઓ સામે આવે. એમાંની પરિસ્થિતિ નંબર 1 ઉધાર બાકી. ઉધાર બાકી. પરિસ્થિતિ નંબર 2 જમા બાકી. અને પરિસ્થિતિ નંબર 3 સરભર ખાતું. બરાબર. સરભર ખાતું. કોઈ પણ ખાતાની તમે બાકી મેળવો તો આ 3 પરિસ્થિતિ તમારી સામે આવે, ઉધાર બાકી, જમા બાકી અને સરભર ખાતું. તો ઉધાર બાકી એટલે શું તો જોઈએ. ઉધાર બાકી એટલે શું તો કે કોઈ પણ ખાતાનો ઉધાર બાજુનો સરવાળો વધુ મળે, કોઈ પણ ખાતાનો ઉધાર બાજુનો સરવાળો વધુ મળે, તફાવતની રકમ જમા બાજુ મળે તો એ ખાતાની ઉધાર બાકી છે તેમ કહેવાય. બરાબર. ઉધાર બાકી પરિસ્થિતિ જે ખાતાનો ઉધાર બાજુનો સરવાળો વધુ મળે અને તફાવતની રકમ જમા બાજુ મળે તો એને વિરુદ્ધ અસર કહેવાય. જે બાજુ તફાવત મળે એને વિરુદ્ધ બાકી કહેવાય. જમા બાજુ તફાવત મળ્યો તો એને ઉધાર બાકી કહેવામાં આવે છે. ત્યાર પછી જમા બાકી એટલે શું તો કે જે ખાતાનો જમા બાજુનો સરવાળો વધુ મળે, તફાવતની રકમ ઉધાર બાજુ મળે તો એને જમા બાકી છે તેમ કહેવાય. અને સરભર ખાતું એટલે શું તો કે જે ખાતાનો બંને બાજુનો સરવાળો સરખો મળે એ ખાતું સરભર થયું તેમ કહેવામાં આવે છે. આ 3 1 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. જમા બાકી, ઉધાર બાકી એટલે શું તો કે જે ખાતામાં છે તફાવતની રકમ જમા બાજુ મળે એને ઉધાર બાકી કહેવાય. જમા બાકી એટલે શું તો કે જે
તો જમા બાકી એટલે શું? તો કે જે ખાતાનો તફાવતનો રકમ ઉધાર બાજુ મળે એને જમા બાકી કહેવાય. ઉધાર બાકી એટલે તો કે જમા બાજુ તફાવત મળે તો ઉધાર બાકી કહેવાય. સરભર ખાતું તો કે જે ખાતાનો બંને બાજુનો સરવાળો સરખો થાય એને ખાતું સરભર થયું તેમ કહેવામાં આવે છે. ક્લિયર? તો હવે પછી છે આપણે જેટલા દાખલા કરશું એમાં ખાતાઓ તૈયાર કરશું, ખતવણી કરશું, પછી ટોટલ કરીને બાકીઓ પણ મેળવવાની થશે. બરાબર છે? તો આવો જ દાખલો છે આપણે કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 14મો. બરાબર? તો અહીંયા છે આપણે હેડિંગ આપી દઈ, જે તમારી થિયરી લખાઈ જાય. અહીંયા સ્લાઇડમાં જે થિયરી આપેલી છે એ લખાઈ જાય, પછી નીચે હેડિંગ આપવાનું રહેશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 14મો, જે તમારી ચોપડીના પેજ નંબર 247 પર આપેલો છે. બરાબર? આ પ્રમાણે છે હેડિંગ આપી અને આપણા નિયમો મુજબ સૂચના લખી લેવાની રહેશે. વ્યવહારો નથી લખવાના, ખાલી સૂચના વાંચું છું કે નીચે આપેલા વ્યવહારોના આધારે ધર્મેન્દ્રના ચોપડામાં આમ નોંધ લખી. ધર્મેન્દ્રના ચોપડામાં તો અહીંયા આપણે હેડિંગ આપી દઈ કે શ્રી ધર્મેન્દ્રના ચોપડે આમ નોંધ. બરાબર? આમ નોંધનો ફોર્મેટ તૈયાર કરીએ. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. બરાબર? આપણી પહેલી શરત આમ નોંધ તૈયાર કરી. પછી તો કે ખાતા વહીમાં ખતવણી તૈયાર કરો. ખાતા તૈયાર કરવાના, ખતવણી કરવાની. અને પછી લખ્યું છે દરેક ખાતાની બાકી શોધી નક્કી કરો કે કયા ખાતાની કઈ બાકી છે. એનો મતલબ એવો 4 શરતોનું પાલન કરવાનું. પહેલા આમ નોંધ લખવાની, ખાતાઓ તૈયાર કરવાના, એમાં ખતવણી કરવાની. ખતવણી થઈ જાય પછી દરેક ખાતાનો સરવાળો કરવાનો અને તફાવતની રકમ ઉધાર બાજુ કે જમા બાજુ મળે એ છે આપણે શોધવાનું. અને નીચે લખવાનું કે એ ખાતાની ઉધાર બાકી છે કે જમા બાકી. ક્લિયર? તો આ 4 શરતોનું પાલન કરવાનું છે. તો પહેલા છે આપણે આમ નોંધ લખવી પડશે. તો આમ નોંધનું ફોર્મેટ તૈયાર કરી નાખીએ. આમ નોંધનું ફોર્મેટ 2016 જુલાઈ. તો અહીંયા તારીખમાં લખી નાખી 2016 જુલાઈ. બરાબર? પહેલી તારીખ આમ નોંધ છે એ વ્યવહાર આપેલો છે. રૂપિયા 80,000 રોકડા અને 20,000 નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. તો આપણી આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે. બાબત જે તમારે જાતે લખવાની રહેશે. બાબત જ્યાંની થશે રોકડ અને ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો તેના 80,000 અને 20,000. તો રોકડ આવશે 80,000, ફર્નિચર આવશે 20,000 અને કુલ મૂડી થશે 1 લાખ. બરાબર? ત્યાર પછીનો વ્યવહાર નંબર 2, બેંકમાં રૂપિયા 30,000 ભરી ખાતું ખોલાવ્યું. ખાતું ખોલાવ્યું તો આપણી આમ નોંધ થશે તારીખ 2. બેંકમાં ભર્યા એટલે બેંક સિલક હોય હતી. તો બેંકના નિયમ મુજબ બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે. બાબત જે બેંકમાં રોકડ ભરી તેના કેટલા ભર્યા? તો કે 30,000 રૂપિયા. તો અહીંયા લખશું આપણે 30,000 અને જમા બાજુ 30,000. ત્યાર પછીનો વ્યવહાર જોઈ. વ્યવહાર નંબર 3, મહેન્દ્ર પાસેથી રૂપિયા 1200 નો માલ 6% વેપારી વટાવે ખરીદો અને તે પેટે 4,000 રોકડા ચૂકવ્યા. બરાબર? કેટલાનો માલ ખરીદો? તો કે 12,000 નો અને 6%. તો પહેલા આપણે આમ નોંધ લખી નાખી અને રોકડા કેટલા ચૂકવા છે? તો કે 4,000. પહેલા તો માલ ખરીદવો છે તો આપણે આમ નોંધ એની લખી નાખી તારીખ 3. અહીં લખશું પહેલા માલ ખરીદો છે એટલે ખરીદ ખાતે ઉધાર. એમાંથી અમુક રકમ રોકડી ચૂકવી છે તો તે રોકડ ખાતે. અને બાકી રહેશે એ કેને ચૂકવવાના? તો કે મહેન્દ્રને. તો અહીં લખશું તે મહેન્દ્ર ખાતે. બાબત જે
માલ ખરીદી અડધી રકમ રોકડમાં ચૂકવી તેના. હવે રકમ કેટલી આવશે તો કે પેલા મેળવીએ. જો 12000 નો માલ, એમાંથી માઈનસ 6% વેપારી વટાવ છે, એટલે કુલ થશે 11280. તો ખરીદીની ચોખ્ખી રકમ થશે, અહીંયા રકમમાં લખશું 11280. બરાબર. એમાંથી એવું કીધું છે 4000 રોકડા ચૂકવા, તો રોકડના ખાનામાં આવશે 4000. બરાબર. 11280 માંથી આપણે 4000 તો રોકડા ચૂકવી દીધા, તો હવે બાકી કેટલા રહેશે તો કે બાકી રહેશે 7280 રૂપિયા. તો એ ભવિષ્યમાં આપણે ચૂકવવાના રહેશે 7280. ત્યાર પછીનો વ્યવહાર છે પાંચમો વ્યવહાર. નરેન્દ્રને 7500 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. નરેન્દ્રએ 2000 રોકડા 2000 ચૂકવ્યા. બરાબર. માલ વેચ્યો છે, વેચાણની જમા બાકી થાય, રોકડા ચૂકવા છે, ધંધામાં રોકડ આવે છે. તો આપણે પેલા અહીં આમ નોંધ લખી નાખી. તારીખ આવશે 5, અહીં લખશો રોકડ ખાતે ઉધાર. બરાબર. અડધી રકમ રોકડ મળે છે, બાકીની જે બાકી રહેશે એટલો આપણો નરેન્દ્ર દેવાદાર બનશે. દેવાદારની બાકી ઉધાર હોય તો અહીં લખશો નરેન્દ્ર ખાતે ઉધાર. અને માલ વેચ્યો છે તો તે વેચાણ ખાતે. બાબત જે માલ વેચ્યો અને અડધી રકમ રોકડમાં મળી તેના. હવે જોવો દે પહેલા તો છે એ કેટલો માલ વેચ્યો છે તો 7500 નો માલ 10% વેપારી વટાવ, તો કે 7500 માઈનસ એટલે 10% એટલે 750, બાદ કરીએ 10% એટલે ચોખ્ખી રકમ આવશે 6750. તો માલ આપણે વેચ્યો છે 6750 નો, એમાંથી રોકડ કેટલી મળી છે તો કે 2000. ભવિષ્યમાં કેટલા લેવાના રહેશે તો કે આમાંથી 2000 બાદ કરી નાખી એટલે 4750 ભવિષ્યમાં મળશે કે 4750. એ આપણો દેવાદાર બન્યો. રેડી. આ પ્રમાણે આમનો જો તમારું પેજ પૂરું થઈ જતું હોય તો શું કરવાનું, તારીખથી લઈને લીટો આવશે, અહીંયા છે નીચે લીટો આવશે, પછી તો કે અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા. બરાબર. અહીંયા સરવાળો કરી નાખવાનો, પછી નવું પેજ આવે ત્યાં રીતના કરી લીટી કરવાની, વિગતમાં લખવાનું બાકી આગળ લાવ્યા. અહીંયા જે સરવાળો બે થયો હોય એ અહીંયા પહેલા લખી નાખવાનો. બરાબર. પછી નીચેની લીટીમાં પાછી છે કે વર્ષ અને મહિનો લખી નાખવાનો 2016 અને જુલાઈ. બરાબર. આ જ પ્રમાણે તમારા ફોર્મેટ નવા પેજે કરવાનું રહેશે. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, પછી લીટી કરી અને વિગતમાં એ લખવાનું બાકી આગળ લાવ્યા, અહીંયા બાકી આગળ લઈ ગયા. બરાબર. અને જે અહીંયા સરવાળો થયો હોય અહીંયા લખી નાખવાનો. બરાબર છે. આ નિયમ મુજબ. ત્યાર પછીનો વ્યવહાર જોઈએ. વ્યવહાર નંબર 6. દુકાનના બોર્ડ માટે 3000 અને વર્તમાન પત્રમાં જાહેરાત પેટે 4000 રોકડા ચૂકવ્યા. જો દુકાનના બોર્ડ માટે, દુકાનનો બોર્ડ એને આપણે જાહેરાત ખર્ચ કહી શકીએ. બરાબર. તો આપણે એને કહેશું જાહેરાત ખર્ચ. બરાબર. અથવા તો દુકાનનો બોર્ડ છે એને આપણે ફર્નિચર પણ કહી શકીએ. દુકાનનો બોર્ડ છે, બોર્ડ બનાવવું હોય એટલે ફર્નિચર, તો આપણે એને ફર્નિચર કહી અને જાહેરાતને જાહેરાત ખર્ચ કહી. એવું કીધું છે કે 3000 અને 4000 રોકડા ચૂકવ્યા. તો આપણી તારીખ લખશું 6. પહેલું લખશું ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર. પછી જાહેરાત ખર્ચ, તો કે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. રોકડા ચૂકવ્યા છે એટલે તે રોકડ ખાતે. બાબત જે દુકાનનું બોર્ડ અને જાહેરાત ખર્ચના ચૂકવ્યા તેના, અથવા ફર્નિચર અને જાહેરાત ખર્ચના ચૂકવ્યા તેના. કેટલા છે જોવો દે 3000 અને 4000. તો અહીંયા લખશું 3000 રૂપિયા અને અહીંયા લખશું 4000 અને જમામાં કુલ આવશે 7000. બરાબર. આ પ્રમાણે છે આમનોમ થશે. બાબત જે આપણે કીધી કે ફર્નિચર અને જાહેરાત ખર્ચના ચૂકવ્યા તેના. ત્યાર પછીનો વ્યવહાર જોઈએ. વ્યવહાર નંબર 7. જિંદગીનું વીમા પ્રીમિયમ 6000 અને પુત્રની સ્કૂલ ફી પેટે 2200 દુકાનમાંથી ચૂકવ્યા. જો જિંદગી એવો શબ્દ છે એટલે એ અંગત થશે. ખાલી વીમા પ્રીમિયમ હોત તો એ ધંધાનો ખર્ચ થાય, પણ જિંદગી એવો શબ્દ છે એટલે એ
અંગત ખર્ચ થઈ ગયો, તો ઉપાડ થયો છે તો આપણે આમ નોંધ લખશું. દુકાનમાંથી ચૂકવ્યા છે, રોકડ ગઈ છે તો આપણે આમ નોંધ લખશું. તારીખ 7 ઉપાડ ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે. બાબત જે જિંદગીનું વીમા પ્રીમિયમ અને સ્કૂલ ફી ભરી તેના. બરાબર, જિંદગીનું વીમા પ્રીમિયમ અને પુત્રની સ્કૂલ ફી ભરી તેના. કુલ કેટલો ઉપાડ થયો જોવો જોઈએ. 6022 એટલે 8200. તો અહીંયા ઉપાડમાં છે એ લખશું 8200 અને જમામાં રોકડ એટલી જાય છે 8200. બરાબર છે. ત્યાર પછીનો વ્યવહાર જોઈએ 8મો. મહેન્દ્રને 7200 નો ચેક આપી ખાતું ચૂકતે કર્યું. હવે મહેન્દ્રને, જો મહેન્દ્ર પાસેથી આપણે માલ ખરીદ્યો તો જોવો દે અહીંયા મહેન્દ્રને આપણે દેવાના કેટલા હતા 7280. હવે કેટલા આપો છો જોવો દે તો કે 7200 જ આપો છો અને હિસાબ ચૂકતે કર્યો એવું કીધું ત્યારે વટાવની અસર આવે. તો આપણે છે એ નોંધ કરીએ. તારીખ 8 પહેલા તો એવું કીધું છે ચેક આપ્યો એટલે આપણી બેંક સિલક ઘટશે. તો અહીંયા પહેલા મહેન્દ્રનું ખાતું જમા થયું છે, અહીંયા ઉધાર થશે. અહીંયા લખશું મહેન્દ્ર ખાતે ઉધાર કેટલા તો કે 7280. બરોબર. તે ચેક આપો છો એટલે બેંક ખાતે કેટલાનો ચેક આપો છો તો કે 7200 નો. તો આપણી બેંક સિલક ઘટશે 7200. વટાવ કેટલાનો મળશે તો કે 80 રૂપિયાનો. તો તે વટાવ ખાતે કેટલા તો કે 80 રૂપિયા. બાબત જે મહેન્દ્રને ચેક આપી ખાતું ચૂકતે કર્યું તેના અથવા હિસાબ ચૂકતે કર્યો તેના. ત્યાર પછીનો વ્યવહાર 10મો વ્યવહાર જોઈએ. નરેન્દ્ર પાસેથી 4700 નો ચેક ચૂકતેને હિસાબે મળ્યો. જો નરેન્દ્ર પાસેથી આપણે કેટલા લેવાના હતા તો કે 4750 લેવાના હતા. હવે ચેક કેટલાનો આપે છે જોવો જોઈએ. ચેક ચૂકતેને હિસાબે મળ્યો 4700 નો. પહેલા તો ચેક મળે છે એટલે બેંક સિલક વધશે. તારીખ 10 અહીંયા લખશું બેંક ખાતે ઉધાર કેટલાનો ચેક મળે છે તો કે 4700 નો. બરાબર. લેવાના હતા 4750. તો વટાવ કેટલો આપવો પડશે તો કે વટાવ ખાતે ઉધાર કેટલો વટાવ તો કે 50 રૂપિયા અને તે નરેન્દ્ર ખાતે કેટલા તો કે 4750. બાબત જે નરેન્દ્રએ ચેક આપી ખાતું ચૂકતે કર્યું તેના. નરેન્દ્રએ અહીંયા એવું લખાશે મહેન્દ્રને ચેક આપી ખાતું ચૂકતે કર્યું તેના. અહીંયા નરેન્દ્રએ ચેક આપી ખાતું ચૂકતે કર્યું તેના. ત્યાર પછીનો વ્યવહાર જોઈએ 11 તારીખ. સુરેન્દ્ર હાર્ડવેર પાસેથી 5000 નું ફર્નિચર ખરીદ્યું. જે પેટે 3000 નો ચેક અને 2000 રોકડા ચૂકવ્યા. પહેલા તો શું ખરીદ્યું છે જોવો દે તો કે ફર્નિચર. તો ફર્નિચર ધંધામાં આવે છે તો તારીખ 11 અહીંયા લખશું ફર્નિચર ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર તે બેંક ખાતે અને તે રોકડ ખાતે. બાબત જે ફર્નિચર ખરીદી અડધી રકમ રોકડમાં અને બાકીની રકમનો ચેક આપ્યો તેના. કુલ 5000 નું ફર્નિચર ધંધામાં આવે છે તો અહીંયા 5000 પછી ચેક 3000 નો તો બેંકના ખાનામાં 3000 અને રોકડ તો કે 2000. બરાબર. આ પ્રમાણે છે એ વ્યવહારો પૂરા થાય એટલે તારીખથી લઈ અને લીટો આવશે. પછી એની નીચેની લીટીમાં લીટો કરવાનો, રકમના ખાનામાં 2 લીટા કરવાના અને વિગતમાં લખવાનું કુલ સરવાળો. હવે સરવાળો કરી નાખીએ કેટલો આવશે જોઈએ. પહેલેથી સરવાળો કરતા જાય 1 લાખ પ્લસ 30000 પ્લસ 11280 પ્લસ 6750 પ્લસ 7000 પ્લસ 8200 પ્લસ
7280 પ્લસ 4750 પ્લસ 5000 એટલે કુલ ટોટલ મળશે 1,80,260 1,80,260 1,80,260 આ બાજુ પણ 1,80,260 બરોબર છે। તો આ પ્રમાણે છે એ આપણે આમ નોંધ લખી લેવાની રહેશે બરોબર છે। તમારે પહેલા શું કરવાનું છે તો કે આ પહેલા ક્વેશ્ચન લખવાનો, સ્લાઇડમાં તમને જે થિયરી આપેલી છે થિયરી લખવાની, પછી હેડિંગ આપવાનું, ખાતાની બાકી શોધવી, એની નીચે પોઈન્ટ વાઇઝ લખવાના, પછી ઉધાર બાકી, જમા બાકી ને સર્વર એની માહિતી લખવાની। આ લખાઈ જાય પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 14 પેજ નંબર 247 એની સૂચના લખવાની, આમનોંધનું ફોર્મેટ તૈયાર કરવાનું અને આ પ્રમાણે છે બાબત જે સહિત તમારે આમનોંધ લખવાની રહેશે। બાબત જે લખવાની છે બરોબર, પેજ જો ટ્રાન્સફર થતું હોય તો આગળના પેજે બાકી આગળ લઈ ગયા, નવા પેજે બાકી આગળ લાવ્યા અને પૂરું થાય ને કુલ સરવાળો બરોબર છે। તો આ પ્રમાણે છે તમારા ચોપડામાં લખી લેવાનું રહેશે। નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે આના ખાતા ડ્રો કરશું, ખતવણી કરશું અને છેલ્લે બાકી પણ શોધશું, સરવાળો કરીને તફાવતની રકમ શોધશું। ઓકે મિત્રો, તો આ તમારે લખી લેવાનું છે। નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે દાખલો કરીએ ત્યારે આમનોંધ તમારી સામે રાખવાની રહેશે। ઓકે મિત્રો, થેન્ક યુ।